જય ભોલેનાથ મિત્રો. આજે આપણે વાત કરીશું શ્રાવણ માસ વિશેની. શ્રાવણ માસનું વ્રત કરવાથી શું થાય છે, શ્રાવણ માસનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને શ્રાવણ માસ દરમિયાન એની વાર્તા સાંભળવાથી, વ્રત કરવાથી શું ફાયદો થાય છે. મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથનો મહિનો. મિત્રો, શ્રાવણ મહિનાની અંદર તમે ભગવાન ભોળાનાથને બીલીપત્રક ચડાવો છો તો એનાથી ભોળોનાથ તમારી ઉપર પ્રસન્ન થાય છે. અને મિત્રો, બીલીપત્રક ચડાવો તો એ ભગવાન ભોળાનાથને સૌથી પ્રિય છે. જળ પણ એમને ચડાવો તો પણ તમને સ્વભાવની અંદર શાંતિ રહે છે, ઘરમાં સુખ શાંતિ રહે છે. આ બધું શ્રાવણ માસ દરમિયાન કરવાથી નહીં પણ કાયમી કરવાથી પણ આ વસ્તુઓનો લાભ થાય છે. પણ મિત્રો, આ 12 માસ ન થાય તો કાંઈ નહીં, માત્ર ને માત્ર શ્રાવણ માસમાં આ બધા જ દેવોનું દેવ એટલે કે મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થાય છે. મિત્રો, હવે આપણે સાંભળીશું શ્રાવણ માસની કથા. મિત્રો, એક ગામની અંદર એક વૃદ્ધ ડોશીમાં હતા. એમને એક દીકરો હતો. એમનો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. મિત્રો, દીકરો મોટો થયો એટલે આ વૃદ્ધ માતાએ એના માંગા નાખી અને એક સુશીલ છોકરી જોડે એના લગ્ન કરવામાં આવ્યા. મિત્રો, જે આ દીકરી લગ્ન કરી અને આ ડોશીના ઘરે આવી હતી એ શિવ ભક્ત હતી, ભગવાન ભોળાનાથની પરમ ઉપાસકો. અને એમ કહેવાય છે કે ભોળાનાથને આરાધે અને ભોળાનાથનું જ નામ લે, આખો દિવસ ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરે જાય અને સવારે વહેલા ઉઠે, દીવાબત્તી કરે અને ભગવાન ભોળાનાથની માળા પણ કરે. એની સાસુની સેવા કરે, એના પતિની પણ સેવા કરે અને કુટુંબ કબીલામાં પણ શાંતિથી જીવે. અને બધી વાતે સુખ શાંતિ ભોળાનાથની દયા એની ઉપર હતી. મિત્રો, આમ કરતાં કરતાં શ્રાવણ માસ આવી ગયો. શ્રાવણ માસમાં દીકરીએ કીધું કે સાસુમાં, હું મંદિરે જઈ અને ભગવાન ભોળાનાથની પૂજા કરી આવું છું. ત્યારે તેના સાસુએ કીધું, બેટા, આપણે ઘરમાં પણ મંદિર છે, ત્યાં પણ ભગવાન ભોળાનાથનો ફોટો છે, ત્યાં પણ પૂજા કરી લેવાય. મંદિરે જવાની આપણી શી જરૂર છે બેટા? કારણ કે મંદિરે જાય તો તું આ બધી કામમાં પહોંચી ન વળે. દીકરીનું મન થોડું ઉદાસ થયું, પણ એણીએ પોતાની સાસુને કાંઈ કીધું નહીં. પણ એણે મનોમન નક્કી કરી લીધું કે આપણે અહીંયા ઘરે જ મંદિર છે, ત્યાં જ ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરીશું. એક દિવસ આ જે વહુ હતી એ પાણી ભરવા માટે જાય છે. ત્યાં આગળ ઘણી બધી પાણીહારો પાણી ભરી અને એક બાજુ જતી હતી. અને એવામાં જે પૂજાની થાળી લઈ અને સહેલીઓ બધી આવતી હતી, એવામાં આ વહુ પણ મળ્યા એમને. અને વહુએ કીધું કે તમે સિદ્ધ જાઓ છો, આ પૂજાની થાળીઓ લઈ અને તમે ક્યાં જાઓ છો? તો કે અમે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈએ છીએ, એમની પૂજા કરવા માટે જઈએ છીએ, કારણ કે અમે શ્રાવણ માસ કરીએ છીએ. આ દીકરીને પણ ઘણું ભોળાનાથને પૂજા કરવાનું મન હતું, પરંતુ મિત્રો એમની સાસુએ ના પાડી હતી. અને આ દીકરી એવી હતી કે જે પોતાની સાસુને કે પોતાના પતિનો બોલ ઉથમતી ન હતી. કારણ કે આ દીકરી એક સંસ્કારી કુળમાંથી આવતી હતી. એ પોતાના સાસુ સામે કોઈ પણ જાતની દલીલ કરવા ન માગતી હતી. પણ પેલી સહેલીઓએ કીધું કે હાલો, તમારે નથી આવવું મંદિરે? ત્યારે એણે કીધું, ના બેન, મને મારા સાસુ ના પાડે છે, પણ હું કેવી રીતે આવી શકું? તો કે એમાં શું વાંધો છે? તને તારા સાસુને ખબર ના પડે અને ભગવાન ભોળાનાથની પણ પૂજા થઈ જાય એવો એક રસ્તો છે. તો કે શું રસ્તો છે? તો કે તું જ્યારે પાણી ભરવા આ ટાઈમે આવે ત્યારે આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરી લેશું. અને આમે આપણો નંબર તો અહીંયા પાણી ભરવામાં આવતા ત્યાં સુધી આપણે પૂજા કરી અને પાછા બેડું આપણે ભરી અને ઘરે જતા રહી જવું. આ વહુને આ વાત ગમી કે આ તો ખૂબ સરસ કહેવાય, આમાં મારી સાસુને પણ કંઈ વાંધો નહીં હોય, પણ જો એમને ખબર પડશે તો વાત કરીશું, નહીં પડે તો કાંઈ નહીં. આમ કરતાં એણીએ દરરોજ પાણી ભરવા માટે આવે અને ત્યાં આગળ બેડું મૂકી અને એ શિવના
મંદિરમાં જઈ અને શિવજી ઉપર પૂજા યાચના કરે, બિલીપત્રક ચડાવે, જળ ચડાવે અને શિવજીનો પૂજા કરી અને પછી પાછી પાણી બેડા જોડે આવે એટલે ત્યાં એનો નંબર આવી ગયો હોય એટલે ત્યાં એ બેડું સિંચી અને ભરી લેતી હતી. પછી પાછી ઘરે આવે, ઘરે આવી અને પાછી મંદિરે પૂજા કરી નાખે. આ બધું શાંતિથી ચાલી રહ્યું હતું. એવામાં પછી મિત્રો આમ કરતાં કરતાં આખો શ્રાવણ માસ પૂરો થયો. વહુએ આખા શ્રાવણ માસ દરમિયાન પોતાની સહેલીઓ જોડેથી જે આ પૂજાપાની સામગ્રી હતી એ બધી જ પૂજાપાની સામગ્રીથી એમણે ભગવાનને પૂજા યાચના કરી હતી. અને એમ કરતાં શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આવી ગયો. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આવ્યો એટલે આ વહુને એમ થયું કે મેં આખો મહિનો તો મારી સહેલીઓની એમ કે વસ્તુઓથી પૂજા યાચના કરી છે, પણ હવે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, મારે કંઈક ભોળાનાથને મારું અર્પણ કરવું પડે. કંઈક મેં કર્મ કરેલું છે એમાંથી કંઈક ભોળાનાથને અર્પણ કરવું જોઈએ. ત્યારે તેણે પોતાની ચૂની લઈ અને ભગવાન શિવના ઉપર ધરાવી દીધી. પોતાની ચૂની ધરાવી દીધી એટલે પોતે નાક બૂચી લાગે અને સાસુમાને ખબર પડે તો શું થાય. એટલે એમણે શું કર્યું ખબર છે કે ઘૂંઘટ કાઢી અને ફરી જાય. એમ કરતાં કરતાં એક દિવસ વીતી ગયો. સાંજના સમયે વહુ અને સાસુ જ્યારે જમવા બેઠા, પોતાનો દીકરો જમી અને ઊભો થઈ ગયો અને સાસુ વહુ બે જમવા બેઠા હતા અને સાસુની નજર એકાએક વહુની નાક ઉપર ગઈ અને વહુને કહ્યું, બેટા આ ચૂની ક્યાં ગઈ તારી? તો કે માં ખબર નહીં ક્યાં ગઈ, પણ તું ક્યાં ક્યાં ગઈ હતી આજે? વિચાર કરી લે. તો કે હું પાણી ભરવા ગઈ હતી, ત્યાં દૂધ દોવા માટે ગઈ હતી અને છાણ થીપવા પણ ગઈ હતી. સાસુમાને એકદમ લાઇટ થઈ ગઈ. છાણ થીપવા ગઈ હતી? તો કે હા હા, ત્યાં તું કદાચ ગઈ હોય ને પડી હોય, હાલ આપણે જઈએ છાણામાં. પણ કે બા નહીં મળે. અરે કેમ ના મળે, તું મારી જોડે હેઠ ને ભાઈ. એમ કરી અને સાસુ પોતે પોતાની વહુને લઈ અને છાણાના મીઢવા જોડે આવ્યા. જોયું તો છાણા બધા થાપેલા હતા, એ છાણા સૂકા થઈ ગયા હતા. અને છાણા બધા એક 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 ખોલી ખોલી અને સાસુ બહુ જોવા લાગ્યા. પણ આ શું જોવે તો સાસુના હાથમાં એમાંથી એ વાળી પેલી જે ચૂની હતી ને એ નીકળી. સાસુને એમ થયું કે વહુ લે, આ મળી ગઈ ચૂની. અને જોયું વહુએ તો વહુના છાણામાંથી પણ ચૂની નીકળી. અરે મારામાંથી પણ ચૂની નીકળી છે. અને એમ કહેવાય છે કે પછી તો બધા છાણા એક 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 ખોલતા ગયા અને એમાંથી ચૂનીઓ નીકળતી ગઈ. એક છાણું ખોલે ને એક ચૂની નીકળે. જેટલા છાણા થાપ્યા હતા એ બધા ખોલી નાખ્યા ને એમાંથી બધી ચૂનીઓ નીકળી. હા 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 મિત્રો, પછી વહુને પૂછ્યું કે વહુ આવું કેવી રીતે બને? મને તું હવે સાચી હકીકત વાત કે. ત્યારે વહુએ કીધું, સાસુમાં મને માફ કરજો, મેં તમારાથી એક વસ્તુ છુપાઈ છે. શું બેટા બોલ? વહુએ કહ્યું, સાસુમાં હું ભોળાનાથને આખા શ્રાવણ મહિનામાં દરરોજ પૂજા યાચના કરવા મારી સહેલીઓના જોડે જતી હતી. એમની પૂજા યાચના કરતી, એમના જ પૂજાપામાંથી ભગવાનની પૂજા કરતી. પણ છેલ્લા દિવસે મારું મન ના માન્યું. મને એમ થયું કે કંઈક મારે પણ શિવજીને અર્પણ કરવું જોઈએ. અને મેં શિવજી ઉપર ચૂની ચડાવી દીધી. અને આજે એ જ શ્રાવણ માસના પ્રતાપથી ભગવાન ભોળોનાથ મારી ઉપર પ્રસન્ન થઈ અને આટલી બધી આપણને ચૂનીઓ આપી છે. પછી તો સાસુમાને પણ એમ થયું કે અરે રે, મેં ના ન પાડી હોત તો ઘણું સારું હતું બેટા. કાંઈ નહીં, મને માફ કરી દેજે બેટા. વહુ બોલી, અરે માં, તમે મારી જોડે માફી માગો છો? અરે માં, તમે તો માં છો. માં તે માં, બીજા વગડાના વા. તમે તમારી યોગ્યતા પ્રમાણે મને બરાબર જ કીધું છે માં. પણ મેં પણ પાણી જતી હતી અને એ સમયની અંદર મેં ભગવાન ભોળાનાથની પૂજા કરી છે. પછી તો કહેવાય છે કે મિત્રો 12 મહિના સુધી આ ડોશીમાં પણ પોતે શિવના ભક્ત બની ગયા હતા. અને બીજો શ્રાવણ માસ આવ્યો એટલે સાસુએ અને વહુએ બંને ભેળું શ્રાવણ મહિનાનું વ્રત કર્યું. મિત્રો, આપણે માનીએ છીએ કે ભગવાન શિવનું તમે જો સચેથી ધ્યાન ધરો
તો મિત્રો ભગવાન શિવ નહીં, દુનિયાના દરેક દેવ તમારી આસ્થા પૂરી કરે છે. અને ભગવાન ભોળોનાથ તો ભોળીઓ છે. ભગવાન ભોળાનાથ જોડે રાક્ષસો પણ વરદાન માગવા માટે આવ્યા હતા, અને દેવો પણ આવ્યા હતા, માતાઓ પણ આવી હતી, શક્તિઓ પણ આવી છે. ભગવાન ભોળોનાથ દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. કહેવાય છે કે મિત્રો શિવજી ઉપર બિલીપત્ર, જળ આ બધું ચડાવવાથી ભગવાન ભોળોનાથ કાયમી માટે ખુશ રહે છે. મિત્રો પણ 12 મહિના તમારાથી ન થાય તો માત્ર 1 માસ તમે આ શ્રાવણ માસમાં જો ભગવાન ભોળાનાથની પૂજા યાચના કરી લ્યો તો મિત્રો તમારા બધા દુઃખો ટળી જાય. પણ મિત્રો શરત એટલી કે શ્રદ્ધા અને ભાવ તમારો હોવો જોઈએ. તો આ સાથે અહીંયા વાર્તાને પૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. તો બોલો હર હર મહાદેવ હર